તો નમસ્કાર મિત્રો, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નીરજ. તો આપણે આજે વાત કરવાના છીએ વરસાદ કે જે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, ગાંધીધામ છે અને નીચેના ઇલાકા એટલે દક્ષિણ ગુજરાત છે તેના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે અને અમુક જે વિસ્તાર છે કે દરિયાકાંઠાના ત્યાં પણ વરસાદ પડવાની સારી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો 5 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ પડવાની વધારે સંભાવના છે. તો આપ જોવો છો ત્યાં વરસાદની કાલની પરિસ્થિતિ ખાસ કરીને ભાવનગર છે, સુરત છે, વલસાડ છે, જુનાગઢ છે, ઉના છે, ત્યાં વરસાદ પડવાની સારી એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો જામનગર છે, દ્વારકા છે, રાજકોટ છે, ત્યાં પણ સારા વરસાદની સંભાવના કાલે વ્યક્ત કરવામાં આવી છે. જુનાગઢ છે ત્યાં પણ સારો વરસાદ એવો પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ તો મિત્રો ખાલી સંભાવના છે. જો કાલે આ સિસ્ટમ આગળ વધે તો સારા વરસાદ થઈ શકે અને થઈ પણ ના શકે, કેમ કે મિત્રો આ વિન્ડી એપમાં 24 કલાક પછી કાંઈ પણ ચેન્જિંગ થઈ શકે છે. કરીને 19 અને 20 તારીખે ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આપણે જોવા જઈએ તો કાલની વાત કરીએ તો જુનાગઢ છે અને જામનગર છે, ગાંધીધામ, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. તો તમે આ મિત્રો સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે ત્યાં સિસ્ટમ સક્રિય છે અને તે કાલના સમયે જો આવું રહેશે તો કાલે વરસાદ પડશે. ખાસ કરીને નીચેના ઇલાકા છે એમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજા રાજ્યમાં આવ્યા છે તો મહારાષ્ટ્રમાં, મુંબઈમાં પણ સારા વરસાદની સંભાવના છે. પૂના છે, નાસિક છે, સુરત છે, ત્યાં પણ સારી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. કેમ કે મિત્રો 5 સિસ્ટમ એકહારે સક્રિય થઈ છે તેથી સારો વરસાદ એવો પડી શકે. વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં, દ્વારકામાં પણ સારો વરસાદ થઈ શકે છે. તો મિત્રો તમને વેળાવળમાં જો તમે કાલની પરિસ્થિતિ જોવા જશો તો તેમાં પવનની ગતિ વધારે રહેશે. અને વાત કરીએ સૌરાષ્ટ્રમાં, જામનગર ખાસ કરીને ત્યાં વરસાદ સારી સંભાવના છે. ઉપરના ઇલાકા છે, ગાંધીધામ છે, કચ્છ છે, ભુજ છે, નલિયા છે, તે બાજુ વરસાદની સારી એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની સંભાવના છે. 5 સિસ્ટમ એકહારે સક્રિય હોવાથી અને એર અપર સિસ્ટમ સક્રિય હોવાથી અને નક્ષત્ર બદલાવાથી વરસાદની એવી સારી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને IMD દ્વારા પણ એવી વરસાદની સારી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આપ વિન્ડી ઉપર જે જોઈ રહ્યા છો ત્યાં પણ દેખાડે છે કે કાલની સ્થિતિ એવી વરસાદમાં 5 સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતમાં એવી સારા વરસાદ પડવાની સંભાવના છે. કેમ કે મિત્રો હમણાં જોઈએ તો અમુક જિલ્લામાં વરસાદ પણ નથી થતો અને ટેમ્પરેચર દીથી દી વધતું જાય છે. એટલે ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. તો તેના માટે સારા સમાચાર છે. જો આ સિસ્ટમ આગળ વધશે તો સારો એવી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. તો આપણે કાલ જોશી કે કેવી વરસાદની પરિસ્થિતિ રહી. 19 તારીખ અને 20 તારીખે સારા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને અવાનવા ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન ઓન કરી દો. અને જે મિત્રો ફેસબુક પર જોઈ રહ્યા છો તે લાઈક કરી દો અને કમેન્ટમાં જણાવો કે તમારા જિલ્લામાં વરસાદ કેવો છે.